કિરણ રાજપૂત ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે પાલકની ભાજી એકદમ ઢાબા સ્ટાઇલમાં અને ગ્રેવીવાળી બનાવવાની છે। જે લોકો એકવાર ખાશે તે બીજી વાર બનાવવાનું તમને જરૂરથી કહેશે। તો જો તમને રેસીપી ગમે તો વિડીયો શેર કરવાનું અને લાઈક કરવાનું નહીં ભૂલતા। સૌપ્રથમ મેં પાલક લઈ લીધી છે અને તેનું કટિંગ પણ કરી લીધું છે। ત્યાર પછી 1 ચમચી શિંગદાણા, 1 ચમચી તલ અને અડધી ચમચી બેસનનો લોટ તેની મેં પેસ્ટી બનાવી લીધી છે। આદુ મરચીની પેસ્ટી, 1 કાંદો, પછી ઝાઝું બધું લસણ કટ કરવાનું છે અને ટમેટાની ગ્રેવી। આટલું વસ્તુ રેડી કરીને હવે આપણે સ્ટાર્ટ કરીએ। હવે આપણે પેન મૂકીને તેને ધીમા ગેસ પર શરૂ કરી દેવાનું છે। ત્યાર પછી તેમાં 4 ચમચા તેલ નાખવાનું છે। 4 ચમચા તેલ નાખ્યા પછી એમાં આપણે લસણ કટ કરેલું નાખવાનું છે અને લસણ કટ કરેલું ત્યાં સુધી હલાવવાનું જ્યાં સુધી તે બ્રાઉન કલર ના આવી જાય। થોડોક એનો બ્રાઉન કલર થઈ જાય ત્યાર પછી તેમાં કાંદા નાખવાના છે। હવે આ કાંદાને પણ ત્યાં સુધી હલાવવાના છે જ્યાં સુધી થોડો તેનો બ્રાઉન કલર ના આવી જાય। એવું લાગે તો ગેસની ફ્લેમ થોડીક ફૂલ કરીને તેને હલાવવા, કારણ કે જો તે બ્રાઉન કલર નહીં આવશે તો તેનો ટેસ્ટ કાચો લાગશે। હવે હલાવીને થોડોક બ્રાઉન કલર થઈ ગયો છે લસણ જેવો, તો હવે આપણે અંદર આદુ મરચીની જે પેસ્ટી બનાવી હતી તે નાખવાની છે ને તેને પણ આપણે લસણ અને કાંદા સાથે મિક્સ કરી લઈએ। સરસ રીતે મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે બધા મસાલા એડ કરવાના છે। હવે આપણે સૌપ્રથમ હલ્દી નાખશું અડધી ચમચી, 1 ચમચી લાલ ચટણી એટલે કે મરચું નાખવાનું છે। એ નખાઈ ગયા પછી 1 ચમચી ધાણા જીરું નાખવાનું છે। હવે અડધી ચમચી ગરમ મસાલો જે કોઈ તમે યુઝ કરતા હોય એ અડધી ચમચી નાખવાનું છે। ત્યાર પછી આ બધા મસાલા અંદર મિક્સ કરી લેવાના છે અને ખાસ ધ્યાન રાખવાનું છે ગેસ ધીમો રાખવાનો છે, નહીંતર મસાલા તરત તમારા બળવા લાગશે। આ સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે હવે એમાં આપણે ટમેટાની ગ્રેવી એડ કરવાની છે અને હવે આને પણ આપણે સાથે મિક્સ કરી દઈશું, જે તરત નાખવાથી આપણો ગરમ મસાલો તેમજ હલ્દી મરચું બળવા ના લાગે। હવે ટમેટાનું ગ્રેવી ચડે એટલે તરત એમાંથી તેલ છૂટું પડવા લાગશે। તેલ છૂટું પડે પછી એમાં મીઠું પણ સાથે નાખી દેવાનું છે। મીઠું નાખવાથી જલ્દીથી ટમેટા ચડી જશે, જે સ્વાદ અનુસાર નાખવાનું છે અને તમે જોઈ શકો છો કે બધી ગ્રેવી એકસાથે મિક્સ થઈ ગઈ છે। સાથે સાથે હલાવવાનું સ્ટાર્ટ રાખવું। ત્યાર પછી આપણે શિંગદાણા, તલ અને ચણાના લોટની જે પેસ્ટ બનાવી હતી તે પણ આમાં એડ કરવાની છે। એડ કરી દીધા પછી જેમાં ચણાનો લોટ હોવાથી તેને સરસ રીતે હલાવવાનું છે એટલે ચણાનો લોટ અંદર શેકાઈ જાય, જેનો કાચો સ્વાદ ન આવે। અને ચણાનો લોટ હોવાથી શાક નીચે બેસવા પણ લાગશે, માટે તેને ખૂબ હલાવતું રહેવું સાથે સાથે। અને હવે આ પેસ્ટ પણ કાંદા ટમેટાની ગ્રેવી સાથે મિક્સ બરાબર રીતે થઈ જાય ત્યાર પછી આમાં આપણે પાણી એડ કરવાનું છે। તો જુઓ તમે શાકમાં આપણે સાથે સાથે ચડી ગયું છે એટલા માટે હવે તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે આપણે જે ગ્રેવીની થિકનેસ છે તેના પર આપણે પાણી એડ કરવાનું છે। તમારે ગ્રેવી જાડી જોતી હોય તો પાણી ઓછું અને પતલી જોતી હોય તો
તો પાણી વધારે એડ કરવાનું છે. મેં થોડું પાણી એડ કર્યું, પણ મને હજી થોડીક જાડી લાગે છે, એટલે હવે હું ફરીવાર અંદર થોડું પાણી એડ કરીશ. હવે પાણી એડ કરી લીધા પછી થોડીક વાર તેને ઉકળવા દો ધીમા ગેસે, જેથી પાણી અને આપણા બધા જ મસાલા એકસાથે અંદર ભળી જાય અને થોડું ગરમ થઈ જાય. હવે આની અંદર આપણે પાલકની ભાજી નાખવાની છે, જે મેં કટિંગ તો કરીને રાખી હતી, પણ તેને ધોવાની બાકી હતી. તે હવે ધોઈને આપણે આમાં એડ કરવાની છે. ખાસ કરીને પાલકની ભાજી ધોઈને જ નાખવી, કારણ કે પાલકની ભાજીમાં બહુ જ ધૂળ મિટ્ટી આવે છે. અને સાથે સાથે તેને પાણી કાઢીને નાખવું. પાલકની બધી ભાજી નાખ્યા પછી તેને આપણે આ ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે. તો હવે જલ્દીથી મિક્સ કરી લઉં છું. હવે આને આપણે થોડીક વાર મિક્સ કરીને રહેવા દેવાનું છે, કારણ કે આપણી પાલકની ભાજી હજી કાચી છે. તો 5-10 મિનિટ તેને એમનેમ ઉકળવા દેવાથી પાલકની ભાજી ચડી જશે અને ગ્રેવી સાથે મિક્સ થઈ જશે. અને સાથે ઉપર થોડુંક શીંગ તેલ પણ નાખી દેવાનું છે, જેનાથી તેનો સ્વાદ કંઈક અલગ જ આવશે. તો હવે આપણું શાક ચડીને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે પાલકની ભાજીમાં ફરીવાર તડકો લગાવવાનો છે, જે ઉપરથી ફરીવાર લગાવવાથી તેનો ટેસ્ટ ધાબાશાળ આવે છે. હવે આપણે બાજુના ગેસ પર વઘારિયું મૂકવાનું છે અને એની અંદર 1 ચમચો તેલ નાખવાનું છે. ત્યાર પછી તેમાં લસણની કટકી કરેલું લસણ તેમાં એડ કરવાનું છે. હવે એ લસણને પણ થોડું બ્રાઉન થાય ત્યાં સુધી હલાવવાનું છે. અને એ આપણે જેમ પહેલાં બ્રાઉન કર્યું હતું એવું બ્રાઉન થઈ જાય પછી તેને આપણું જે પાલકની ભાજી છે તેમાં એને એડ કરીને તડકો લગાવવાનો છે. તો હવે આપણું લસણ પણ બ્રાઉન થઈ ગયું છે. તો હવે આપણે એને શાકમાં નાખી ત્યારબાદ શાકને મિક્સ કરી લેવું તડકા સાથે. અને હવે 1 મિનિટ ગેસ પર રહેવા દઈને ગેસ કરી દેવો બંધ, કેમ કે આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો શાક કેવું સરસ બન્યું છે અને તેની સુગંધ પણ બહુ જ મસ્ત આવે છે. મને તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું છે. તો હવે જલ્દીથી પીરસીને હું રોટલી સાથે પાલકની ભાજીને ખાઈશ. હવે મારી રોટલી પણ રેડી થઈ ગઈ છે અને પાલકની ભાજીને હું સર્વ કરીને મસ્તીનું ખાઈશ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જો રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું નહીં ભૂલતા. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.